ભારે વરસાદ બાદ સાબરમતી નદીમાં પાણીની આવક વધતા ગાંધીનગરના સંત સરોવર નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જિલ્લા કલેક્ટરે 21 સપ્ટેમ્બર સુધી નદીના પટમાં પ્રવેશ ન કરવા જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં પણ હજારો લોકો નદીના પટમાં જોવા મળ્યા। સ્થળ ઉપર કેટલાક લોકો કોઈપણ પ્રકારના ડર વગર જ નદીના પટમાં ફરી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો જોખમી સ્ટન્ટ કરતા પણ નજરે પડ્યા હતા। પ્રતિબંધ હોવા છતાં પણ લોકોની ભીડ ઉમટતા સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। તંત્ર દ્વારા નદીના પટમાં ન જવા અને જાહેરનામું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે, છતાં પણ લોકો ત્યાં ઉમટી પડ્યા છે। જ્યાં સંત સરોવર ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે, અનેક લોકો સ્ટન્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે। તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તેમજ લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે તેઓ નદીના પટ પર ના જાય। તેમ છતાં પણ લોકો નદીના પટ ઉપર જઈ રહ્યા છે, ત્યાં અવરજવર કરી રહ્યા છે, તેમજ સેલ્ફીઓ પણ લઈ રહ્યા છે। તો અનેક યુવાનો સ્ટન્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે।